જો મિત્રો, તો આપણે એક વસ્તુ જોઈએ, ખેડૂતના મિત્ર એટલે કે અળસિયા. જો આ રહ્યા મિત્રો, ખેડૂત મિત્ર. આ બધા અળસિયા જ મિત્રો. આ છે જે અળસિયા ખેડૂતનો મિત્ર કહેવાય. તો મિત્રો આ રહ્યા વર્મી યુનિટ કીટ બનાવેલી છે અમે, તેમાં અળસિયા નાખેલા છે બધા. તો એ અળસિયા છે ને તેનું ખાતર બને છે. એ ખાતર અમે શાકભાજીમાં, નેટ હાઉસમાં બધે ઉપયોગમાં લઈએ છીએ. આ ખાતર જોઈ શકો છો. અળસિયા જુઓ, આ મિત્રો બધા અળસિયા છે. આ એક વર્મી યુનિટ કીટ બનાવેલી છે. વર્મી યુનિટ કીટ બનાવેલી છે અમે. મધર વર્મી યુનિટ કીટ. આમાં બધા અળસિયા ખરા ખાતર બનાવે છે. આ ખાતર અમે શાકભાજીમાં ઉપયોગ કરીએ છીએ. જો મિત્રો, તો આ રીંગણની ખેતી કરેલી છે, પ્યોર ઓર્ગેનિક છે. તેમાં જે મેં અળસિયાનું ખાતર બતાવ્યું, મધર યુનિટ કીટ બનાવેલી છે, એમાં અમે આ અળસિયાનું ખાતર વાપરીએ છીએ રીંગણમાં. જો મિત્રો, રીંગણ પ્યોર ઓર્ગેનિક છે. અને આ મરચાં, બાજુમાં મરચાં હશે, આ પણ પ્યોર ઓર્ગેનિક છે મરચાં. જોઈ શકો છો મિત્રો. રીંગણ, મરચાં, ટામેટા. ટામેટા તો પુષ્કળ પાકી જાય છે મિત્રો, જબરજસ્ત પાકી ગયા છે. તો મિત્રો, ટામેટા પાક્યા છે. આ છે સોલાર ટ્રેપ. આ મિત્રો એવું કામ કરે છે કે કોઈ બી રોગ પ્રતિકારક શક્તિને ઘટાડવાનું કામ કરે છે. રોગ આવતા અટકાવે છે. કોઈ જીવજંતુ હોય તો કેચઅપ કરી લે છે. દિવસે ચાર્જિંગ થાય અને નાઇટમાં ચાલુ થાય છે. સોલાર કિટ છે. પછી આ છે વાલોળ. વાલોળ હવે પૂરી થવા આવી છે. વાલોળનું મોડવું પહેલાં બનાવેલો તો પૂરું થવા આવ્યું છે. હવે થોડી થોડી વીણાય છે, ચાલુ જ છે. આ પણ પ્યોર ઓર્ગેનિક છે મિત્રો. જય હિન્દ.